કરોડની કિંમતની અમેરિકાની વ્હેલ માછલીની ઉલટી સાથે હિંમતનગર, સુરત અને અમદાવાદના રાજપીપળાના 4 શખ્સો એમ્બરગ્રીસના જથ્થા સાથે ઝડપાયા. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી. ગઈકાલે ઝોન 7 એલસીબીને એક માહિતી મળી હતી કે કોઈ આરોપી અમદાવાદ अपना ઝોન 7 વિસ્તારમાં વેલ માછલીની ઉલટી जो है એમ્બરગ્રીસ કહે છે એને વેચવા માટે અહીંયા છે. તો એને આપણા બાતમી આધારે એની ધરપકડ કરેલી છે. એમાં 4 આરોપીઓની. એમાં એક આરોપી રિંકુ સિંહ છે, બીજાનું નામ શશાંક છે અને ત્રીજાનું નામ એજેક્સ વ્યાસ છે અને ચોથો આરોપી છે જતીન પટેલ. બધા અમદાવાદના છે. એની ધરપકડ કરેલી છે અને આપણે તપાસમાં એ જો બધા આરોપી છે એ સુરતમાં એક કિસમ છે બિપિન સોલંકી, એનાથી એને લીધા હતા અને એ અહીંયા અમદાવાદમાં એના વેચાણ કરવા માટે એના સેલર ગોતતા હતા અને એનાથી એલસીબીએ માહિતી મળી અને એ આપણે વોચ ગોઠવી અને એને ધરપકડ કરેલી છે. એમાં જો મુદ્દામાલ આપણા કબજા કરેલું છે એમાં 8 કિલો 704 ગ્રામ એમ્બરગ્રીસ કરીને વેલ માછલીની ઉલટી હોય છે, જે સ્પર્મ વેલની એક પ્રજાતિ છે વેલમાં, એને અંદર એ ઉત્પન્ન થાય છે અને એના जो यूज़ છે એ એફ્રોડિઝિયાક જો કે સેક્સ્યુઅલ પાવર વધારવા માટે પણ છે. અમુક પ્રયોગ એમાં જો પરફ્યુમ ઇન્ડસ્ટ્રી છે એમાં છે અને કલિનરી યુઝમાં પણ છે અને મેડિસિન્સમાં પણ છે. એ એમ્બરગ્રીસની બજારની કિંમત 1 કરોડ રૂપિયા પર કિલોગ્રામ છે અને એ 8 કિલોગ્રામ 704 ગ્રામ આપણા કબજા લીધા છે, જે કરીને 8,17,40,000ના એમ્બરગ્રીસ છે અને 6 મોબાઈલ જેની કિંમત 45,000 છે અને એક સ્વિફ્ટ ગાડી એના કિંમત આશરે 6 લાખ રૂપિયા છે. એ મુદ્દામાલ અત્યાર સુધી કબજે મેં લીધા છે. સાહેબ, આજે સુરતના વ્યક્તિ હતો, એની પાસેથી કોણે લીધી હતી આ અને કેટલા રૂપિયામાં કઈ ડીલ નક્કી થઈ હતી કે કેમ, કેવી રીતે પૈસાની ચૂકવણી કરવાની, કેટલામાં વેચવાની, તેને કેટલા આપવાના? પ્રાથમિક તપાસ આધારે જો સુરતવાળા માણસ હતા એને એ બધા આરોપીઓને દીધા હતા કે તમે એના સેલર ગોતો અને તે પછી તમે રૂપિયા જો મળે એમાંથી મને પૈસા આપજો. કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા આપણા જે આરોપી પકડાય છે? એ અત્યારે તપાસનો વિષય છે. આ ચારનું સર બેકગ્રાઉન્ડ શું છે? 4 રિંકુ સિંહ જો છે એ ધોરણ 9 સુધી પડેલા છે, અભ્યાસ કરેલા છે અને એમ્બ્યુલન્સ ચલાવે છે. બીજા આરોપી શશાંક પાંડે છે, એ 12મી ધોરણ સુધી પડેલા છે અને ત્રીજા એજેક્સ વ્યાસ છે, એ ધોરણ 12 સુધી પડેલા છે અને નોબલ હોસ્પિટલમાં નોકરી કરે છે અને ચોથા આરોપી છે જતીન પટેલ, એ ધોરણ 12 સુધી પડેલા છે, નર્સિંગમાં અભ્યાસ કરે છે. આ 40 જણા એકબીજાને કઈ રીતે ઓળખે છે? એ અત્યારે તપાસનો વિષય છે. રાત્રે ધરપકડ થઈ.